સાથે શેર કરીશ ફક્ત 3 વસ્તુ સાથે મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી મીઠાઈની રેસીપી। તો ખૂબ જ ઓછા ખર્ચામાં તૈયાર થતી આ મીઠાઈને બનાવવા આપણે કોઈ પણ જાતનું કન્ડેન્સ મિલ્ક, માવા કે મિલ્ક પાવડરનો ઉપયોગ નહીં કરીએ। બસ ફક્ત એક તાજું નાળિયેર અને દૂધ અને ખાંડ સાથે આ મીઠાઈ સ્વાદમાં એટલી જબરજસ્ત બને છે કે તેની આગળ થાબડી પેંડા પણ ફીકા લાગે। સાથે મીઠાઈ બનાવવામાં એટલી સહેલી છે કે તેમાં ના તો આપણે ચાસણી લેવી પડશે કે ના તો કોઈ પણ જાતની ઝંઝટ થશે। પહેલી જ વારમાં તમે તેને એકદમ પરફેક્ટ તૈયાર કરી શકશો। સાથે તમે તેને વ્રતમાં કે પછી નવરાત્રિમાં પ્રસાદ તરીકે પણ બનાવી શકશો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં મીઠાઈ બનાવવા માટે મેં 1 નંગ જેટલું તાજું નાળિયેર એટલે કે શ્રીફળ લીધેલું છે। હવે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ। તો મેં શ્રીફળને 2 ભાગમાં ડિવાઈડ કરીને તેનો પાણીનો ભાગ કાઢી લીધેલો છે। અહીંયા શ્રીફળનું બહારનું લેયર એકદમ કડક હોવાથી આપણે અંદરના ભાગને સહેલાઈથી નથી કાઢી શકતા। તો તેના માટે મેં અહીંયા તપેલામાં 3 થી 4 કપ જેટલું પાણી ગરમ કરી લીધેલું છે। તેની ઉપર આ રીતની કોઈ પણ કાણાવાળી ડીશને રાખી દઈએ। હવે તેની ઉપર નાળિયેરને રાખી દઈએ અને ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર 8 થી 9 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। તો લગભગ 8 થી 9 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ઢાંકણને ખોલી લઈએ। તો સ્ટીમ થવાને લીધે શ્રીફળના બંને લેયર વચ્ચે થોડી જગ્યા થઈ ગઈ છે। તો હવે તેને લઈ લઈએ અને શ્રીફળ હાથ અડાડી શકાય તેટલું ઠંડુ થાય એટલે આ રીતની બટર નાઇફ કે પછી છરીને 2 લેયર વચ્ચે એડ કરી દઈએ અને તેને આ રીતના થોડી ફેરવી દઈએ। તો તમે જોઈ શકો છો કે બંને લેયર એકબીજાથી એકદમ અલગ થઈ ગયા છે। તો બીજા શ્રીફળમાંથી પણ લેયરને અલગ કરી દઈએ અને હવે છરીની મદદથી શ્રીફળના રફલી પીસ કરી લઈએ। તમે શ્રીફળના આ રીતના નાની સાઇઝના રફલી પીસ કરી લીધેલા છે। તો નાળિયેરને ફક્ત 8 થી 9 મિનિટ માટે સ્ટીમ કરશું તો તેના તે આઉટર લેયરથી એકદમ ફટાફટ અલગ થઈ જશે। અહીંયા મેં તાજા નાળિયેરનો ઉપયોગ કરેલો છે। તાજા નાળિયેરથી મીઠાઈમાં એક માવા જેવો સ્વાદ લાગશે અને તે દૂધ જેવી ટેસ્ટી લાગશે। અહીંયા જો ઘરમાં તાજું નાળિયેર ના હોય તો તેની જગ્યાએ તમે 2 વાટકી જેટલું સૂકા કોપરાનું છીણ લઈ લેજો અને તેમાં 3/4 કપ એટલે કે અડધા કપથી થોડું વધારે ગરમ દૂધ એડ કરી દેજો અને નાળિયેરને તમે 10 મિનિટ માટે રાખશો દૂધમાં તો તે દૂધને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને સોફ્ટ થઈ જશે અને તમે તેની સાથે મીઠાઈ બનાવી શકશો। હવે કડાઈમાં 1 મોટી ચમચીલું ઘી એડ કરી દઈએ। હવે કટ કરેલા નાળિયેરના પીસને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને 2 થી 3 મિનિટ માટે સોતે કરી લઈએ। તો એ પીસને થોડા ઘી સાથે સોતે કરવાથી તેમાં રહેલો મશરૂમનો ભાગ વયો જાય છે અને મીઠાઈમાં તેની એકદમ સરસ ફ્લેવર આવે છે। અહીંયા આપણે પીસને હાઈ ગેસની ફ્લેમ પર નથી સોતે કરવાના। તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે નાળિયેરના પીસ એકદમ સારી રીતે ઘીમાં સોતે થઈ ગયા છે। તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ। હવે મેં નાની સાઇઝનું મિક્સર જાર લીધેલું છે। સાતળેલા નાળિયેરના પીસ થોડા ઠંડા થાય એટલે તેમાંથી થોડા પીસને મિક્સર જારમાં એડ કરી દઈએ। હવે ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ ઉપર એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને નાળિયેરને ગ્રાઇન્ડ કરી લઈએ। અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ફક્ત 1 થી 2 મિનિટમાં તાજા નાળિયેરનું એકદમ સરસ છીણ તૈયાર થઈ ગયું છે। તો વાટકીથી માપીએ તો 2 વાટકી જેટલું તાજા નાળિયેરનું છીણ તૈયાર થયું છે। તેની સાથે આપણે તેનાથી અડધું એટલે કે 1 વાટકી જેટલી ખાંડ લેવાની છે। તો મિક્સર જારને રિવર્સ ઉપર ચાલુ બંધ કરવાથી નાળિયેરનું એકદમ સરસ છીણ તૈયાર થાય છે। અહીં આપણે એક સાથે બધા જ નાળિયેરનું છીણ નથી કરવાનું, નહીં તો નીચે છીણ થઈ જશે અને ઉપર નાળિયેરના કટકા રહી જશે। નાના મિક્સર જારમાં થોડા નાળિયેરના ટુકડા એડ કરીને આપણે રિવર્સ ઉપર તેને ગ્રાઇન્ડ કરશું તો આપણને એકદમ સરસ નાળિયેરનું છીણ તૈયાર થશે। સાથે અહીંયા 2 કપ નાળિયેરના છીણ સાથે આપણે 1 કપ જેટલી ખાંડ લેવાની છે। ખાંડનું માપ આપણે નાળિયેરના છીણ કરતાં અડધું લેવાનું છે। હવે મેં 1 કોથળી અને અડધા લીટર જેટલું દૂધ લીધેલું છે। તેને કઢાઈમાં એડ કરી દઈએ। હવે ચમચાને હલાવતા જઈને આપણે દૂધને મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળી લઈએ। તો અહીંયા આપણે દૂધને મલાઈદાર અને એકદમ રબડી જેવું તૈયાર કરવાનું છે એટલે ઉકાળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની અને દૂધને ઉકાળતી વખતે આપણે કઢાઈની સાઈડમાં રહેલી મલાઈના ભાગને દૂધમાં એડ કરતું જવાનું છે। તો દૂધને 8 થી 9 મિનિટ માટે ઉકાળવાથી તે એકદમ ઘટ અને મલાઈદાર તૈયાર થાય છે। આ દૂધ સાથે મીઠાઈનો સ્વાદ એકદમ રીચ અને ટેસ્ટી આવશે। અહીંયા તમે ઘરે આવતા કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો કારણ કે આપણે દૂધને ઉકાળવાનું જ છે। સાથે અહીંયા જો તમારે દૂધને ઉકાળવું ના હોય તો તમે તેની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો। મિલ્ક પાવડરને થોડા દૂધમાં એકદમ સારી રીતે મિક્સ કરીને તમે મીઠાઈના મિક્સરમાં એડ કરી શકો છો। તો લગભગ 8 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સારી રીતે ઉકળીને ઘટ થઈ ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા દૂધના મિક્સરને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે તે એકદમ આ રીતનું મલાઈદાર અને રબડી જેવું તૈયાર થયું છે। અને હવે કઢાઈમાં 1 વાટકી જેટલી ખાંડને એડ કરી દઈએ અને તેને કઢાઈમાં સારી રીતે સ્પ્રેડ કરી દઈએ। હવે ગેસની ફ્લેમ એકદમ લો કરીને ખાંડને ઓગળવા દઈએ। તો લગભગ 1 થી 2 મિનિટમાં તમે જોઈ શકો છો કે ખાંડ થોડી ઓગળીને આ રીતના પેચીસ જેવું થઈ ગયું છે।
તો હવે તેને ધીમા ગેસ પર ચમચાથી સતત હલાવતા જઈને સારી રીતે ઓગાળી લઈએ. તો અહીંયા ખાંડને ઓગાળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની. ધીરે ધીરે આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી જશે. તો મીઠાઈ બનાવતી વખતે રેગ્યુલર ખાંડ કરતાં જો આપણે ખાંડને કેરેમલાઇઝ કરીને એડ કરશું તો મીઠાઈ એકદમ ટેસ્ટી લાગશે અને તેમાં ટોફી જેવો સ્વાદ આવશે. અહીંયા આપણે જ્યારે ખાંડને ઓગાળીએ ત્યારે શરૂઆતમાં જ્યારે ખાંડ થોડી ઓગળે પછી આપણે તેને ચમચાથી ચલાવતા જઈને થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ કૂક કરવાની છે. સાથે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ખાંડને વધુ પડતી કૂક કરીને બ્રાઉન નથી કરી દેવાની, નહીં તો મીઠાઈમાં તેનો થોડો કડવો સ્વાદ આવશે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ સારી રીતે ઓગળીને થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તૈયાર કરેલા આપણા રબડી અને મલાઈદાર દૂધને ખાંડમાં એડ કરી દઈએ અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દૂધનું મિક્સર જ્યારે આપણે ખાંડમાં એડ કરીએ છીએ ત્યારે શરૂઆતમાં મિક્સર ભેગું થઈ જાય છે, પણ ધીમા ગેસ પર આપણે તેને થોડી વાર માટે ચલાવશું ત્યારે ખાંડ એકદમ સારી રીતે દૂધમાં મેલ્ટ થઈ જશે અને આપણું એકદમ ઘટ અને માવા જેવું મિક્સર તૈયાર થઈ જશે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ખાંડ દૂધમાં એકદમ સારી રીતે મિક્સ થઈને આપણું મિક્સર એકદમ ઘટ અને ક્રીમી તૈયાર થઈ ગયું છે. સાથે તેમાં ખાંડની એકદમ સરસ કેરેમલાઇઝ ફ્લેવર પણ આવી ગઈ છે. તો હવે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે એલચી પાવડરની સાથે થોડો જાયફળ પાવડર પણ એડ કરી શકો છો. અને હવે તૈયાર કરેલા 2 કપ જેટલા નાળિયેરના છીણને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે મીઠાઈના મિક્સરને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તે પેનની સપાટી છોડીને ભેગું ન થઈ જાય. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર થોડું ભેગું થવા લાગ્યું છે. તો હવે આ સમયે તેમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મીઠાઈના મિક્સરને કૂક થતાં લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તે પેનની સપાટી છોડવા લાગ્યું છે. થોડું મિક્સર હાથમાં લઈને હાથની આંગળીઓથી જોઈએ તો તેની આ રીતના ગોળી વળી જાય છે, મીન્સ તેમાં એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે મીઠાઈને સેટ કરવા માટે મેં આ પ્લેટમાં એક બટર પેપર રાખી દીધેલું છે. તમે તેની જગ્યાએ થાળીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેમાં થોડું ઘી એડ કરીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ. હવે તેમાં થોડી બદામની કતરન અને થોડી પિસ્તાની કતરન સ્પ્રિંકલ કરી લઈએ અને હવે તેની ઉપર આપણા મીઠાઈના મિક્સરને એડ કરી દઈએ. હવે તેને ચમચાની મદદથી એક સરખા લેવલમાં કરી લઈએ. તો મેં મિક્સરને એક સરખા લેવલમાં કરી લીધેલું છે. હવે તેને સેટ કરવા માટે 3 થી 4 કલાક માટે રહેવા દઈએ. તો આપણી મીઠાઈ સેટ થાય છે. એકવાર મીઠાઈનું મિક્સર રેડી થઈ જાય એટલે ઉપરથી થોડું ઘી એડ કરવાથી ઘી મીઠાઈના મિક્સરને એક બાઇન્ડિંગ અને શાઇન આપશે. સાથે તૈયાર થયેલી મીઠાઈને આપણે 3 થી 4 કલાક માટે સેટ કરવા રાખી દેવાની છે. અહીંયા જો તમારી પાસે સમય ના હોય તો તમે મીઠાઈને રેફ્રિજરેટરમાં 1 કલાક માટે રાખી દેજો. મીઠાઈ એકદમ ફટાફટ સેટ થઈ જશે. તો એ તૈયાર થયેલી મીઠાઈને કટ કરીને તમને બતાવી દઉં. તે લગભગ 3 થી 4 કલાક જેવું થઈ ગયું છે અને મેં મીઠાઈના મિક્સરને ફટાફટ સેટ કરવા માટે થોડી વાર માટે રેફ્રિજરેટરમાં રાખી દીધેલું હતું. તે એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. તો હવે પ્લેટને ઊંધી કરી લઈએ અને ઉપરથી બટર પેપરને કાઢી લઈએ. થોડી એકદમ સરસ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. હવે છરીની મદદથી તેના પીસ કરી લઈએ અને હવે એક પીસને હાથમાં લઈને જોઈએ તો એકદમ સરસ મીઠાઈ તૈયાર થઈ છે. હાથેથી તોડીએ તો તે મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી ટેસ્ટી છે. તો આપણી એકદમ ટેસ્ટી અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. રેગ્યુલર ખાંડ કરતાં કેરેમલાઇઝ ખાંડ સાથે આ મીઠાઈને બનાવવાથી તેનો સ્વાદ એકદમ થાબડી પેંડા જેવો ટેસ્ટી બને છે. આ મીઠાઈને બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે 2 કપ નાળિયેરના છીણ સાથે તમારે તેનાથી અડધું એટલે કે 1 કપ જેટલી ખાંડ લેવાની છે. સાથે મીઠાઈમાં એડ કરવા માટે દૂધને થોડી વાર માટે ઉકાળીને એકદમ ઘટ અને મલાઈદાર તૈયાર કરી દેવાનું છે. અને મીઠાઈના મિક્સરમાં ખાંડને તમારે ત્યાં સુધી જ કૂક કરવાની છે જ્યાં સુધી તે કેરેમલાઇઝ થઈને ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. જો તમને મારી મીઠાઈની આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.